ગોંડલના રીબડાના અમિત ખૂંટી આત્મહત્યા કરી અને એ પછી ગઈકાલે સાંજે આપણે જોયું કે 4 વ્યક્તિની પોલીસે ધરપકડ કરી। એમાં 2 વકીલ છે, એક તો સંજય પંડિત છે અને બીજા દિનેશ પાતર છે અને એમની સાથે સગીરાની પણ ધરપકડ કરવામાં આવી છે। પણ હવે આખા મામલે વકીલ છે તે બધા જ સામે આવ્યા છે અને નાયબ કલેક્ટર ગોંડલના છે તેમને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। હવે શું આખી વાત છે તેમની વિગતે વાત કરીએ। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। જે આખી ઘટના બની અને પછી એમાં સામે આવ્યું કે જે આ બંને વકીલ છે તેમણે પહેલેથી જ આ બંને સગીરા સાથે સંપર્ક હતો અને પછી તેમણે એવું કહ્યું હતું, એક જે એક્સ નામનો વ્યક્તિ આવ્યો હતો તેમણે કહ્યું કે તમારે આ કામગીરી કરવાની છે અને પહેલેથી લઈને છેલ્લે સુધી આ બંને વ્યક્તિ તમારી સાથે રહેશે અને પછી એ પોલીસ એમની પૂછપરછ કરી અને એમની ધરપકડ કરી। હવે વકીલ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યા છે બાર એસોસિએશન દ્વારા અને કહેવામાં આવ્યું છે, સૌથી પહેલા નાયબ કલેક્ટર સાહેબ છે એમને આ આવેદન પાઠવવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે ગોંડલ બાર એસોસિએશનના સભ્યો તરફથી આપ સાહેબને આવેદનપત્ર આપી વિનંતી કરવામાં આવે છે। ગોંડલ બાર એસોસિએશનના સભ્ય શ્રી દિનેશભાઈ પાલાભાઈ પાતર તથા રાજકોટ બાર એસોસિએશનના સભ્ય સંજય પંડિતની તારીખ 7/5/2025 રોજ તેઓના ઘરેથી કોઈ પણ જાતની અગાઉથી જાણ કર્યા વગર ખૂબ જ ગંભીર પ્રકારના ગુનામાં ધરપકડ કરવામાં આવેલ। અમારી જાણ તથા મળેલ માહિતી મુજબ અમોને જણાવવામાં આવેલ કે રીબડા ગામના અલ્પેશ ખૂંટ પર બળાત્કાર તથા પોક્સો મુજબની ફરિયાદ કરવામાં આવેલ, જે દિનેશભાઈ પાતર તથા સંજયભાઈ પંડિતની સલાહ લઈ કરવામાં આવેલ છે અને અલ્પેશભાઈ આપઘાત કરેલ, જેથી તેઓની આપઘાતના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે। અહીંયા 2 પોઈન્ટ ટાંકવામાં આવ્યા છે। હવે અહીંયા સવાલ એ ઉભા કરી રહ્યા છે લોકો કે વકીલ કોઈ અસીલને સલાહ આપે અને માર્ગદર્શન આપે તે કોઈ ગુનો નથી તથા વકીલ અને અસીલ વચ્ચે થયેલ કોઈ પણ પ્રકારની વાતચીત અંગે પોલીસને માહિતી લેવાનો અધિકાર નથી, કારણ કે અસીલને તેના કામ માટે સલાહ આપવી તે વકીલની ફરજ તથા કામ છે। વકીલ તરફથી કાયદાની મર્યાદામાં રહીને અસીલને સલાહ આપવાથી અસીલને કે અન્યને કોઈ હાનિ થાય તેના માટે એડવોકેટ લેશ માત્ર જવાબદાર બનતા નથી, જેથી આવેદનપત્ર આપી વિનંતી કરવામાં આવી કે આ ધરપકડ થવાથી વકીલની પ્રતિષ્ઠાને ખૂબ જ મોટી હાનિ પહોંચેલ છે તથા સમગ્ર એડવોકેટની સમાજમાં હલકી છાપ ઉત્પન્ન કરવામાં આવેલ છે અને વકીલ તથા અસીલ વચ્ચે થયેલ વાતચીતના આધારે આવા ગંભીર પ્રકારના ગુનામાં એડવોકેટને સંડોવી દેવામાં આવેલ છે, જે અંગે ઉચ્ચ કક્ષાએ આપના તરફથી અમારી રજૂઆત મોકલવા તથા ફરી એક વખત કોઈ એડવોકેટ સાથે પોતાના કામ અંગે પોલીસ તરફથી ખોટી રીતે ગુનામાં સંડોવવામાં ન આવે તેવું કાયદા વિભાગ તથા સરકારને જાણ કરવા નમ્ર વિનંતી છે। તમામ લોકો અહીંયા નકલ છે તે પણ રવાના કરવામાં આવી છે, પણ સવાલ અહીંયા એ પણ થઈ રહ્યો છે કે જેમની પૂછપરછ કરવાની છે, જેમનું ફરિયાદમાં નામ છે, જેમ કે અનિરુદ્ધસિંહ જાડેજા હોય કે રાજદીપસિંહ રીબડા હોય, તો આ બંનેની પૂછપરછ કેમ નથી થતી, એમની ધરપકડ કેમ કરવામાં નથી આવી અને અહીંયા ગઈકાલે અચાનક સામે આવ્યું કે 2 વકીલની અટકાયત કરવામાં આવી, સવારથી લઈને એમની પૂછપરછ થઈ રહી હતી। રીબડાના રહીશ અમિતભાઈ ખૂંટ ઉપર બળાત્કારની ફરિયાદ કરવામાં આવી। બળાત્કારની ફરિયાદ થયા પછી અમિતભાઈએ કોઈ કારણોસર આપઘાત કર્યો। આપઘાત કર્યા પછી આ પ્રકરણ ખૂબ જ ચકચાર થયું। એના પછી તારીખ 7/5/2025 2 એડવોકેટ દિનેશભાઈ પાતર અને સંજયભાઈ પંડિત આની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી। પોલીસને રૂબરૂ મળતા પોલીસ તરફથી એવું જણાવવામાં આવ્યું કે આ 2 એડવોકેટ છે, આ લોકોએ બળાત્કારની ફરિયાદ કરવામાં ફરિયાદીને મદદ કરી હતી અને એના કારણે આ ગુજરાતનાર આત્મહત્યા કરવી પડી છે, એટલે એડવોકેટે મદદગારી કરી। આ કાયદા વિરુદ્ધની વાત છે। કોઈ વકીલ કોઈ અસીલને સલાહ આપે એના આધારે એને આરોપી બનાવવા આ ગેરવ્યાજબી અને ગેરબંધારણીય તથા પુરાવાના અધિનિયમના કાયદા વિરુદ્ધની વાત છે। વકીલના હિતના રક્ષણ માટે અમે આજરોજ બધા એડવોકેટો ગોંડલ બાર એસોસિએશનના તમામ એડવોકેટો હાજર રહી ડેપ્યુટી કલેક્ટર સાહેબને આ બાબતે સરકાર સમક્ષ રજૂઆત કરવા માટે લેખિત આવેદનપત્ર આપ્યું છે। બીજી વખત કોઈ એડવોકેટ અને અસીલ વચ્ચેના કોઈ કારણસર અથવા અસીલના કઈ અન્યાય થયો હોય અથવા બીજા કોઈ કારણોસર અસીલ ફરી જાય તો એનો એડવોકેટને ભોગ ન બનવું પડે, એના માટે મેં આવેદનપત્ર આપ્યા છે, જેથી આ અંગે સરકાર તરફમાં અમારા તરફથી રજૂઆત કરવામાં આવે, યોગ્ય કાર્યવાહી કરી અમને ન્યાય આપવામાં આવે, એના માટે આવેદનપત્ર આપવામાં આવે છે। જય ભીમ, જય હિન્દ। પોલીસે અટક કર્યા।
ભલે અમે કોર્ટ લેવલે તો સાહેબ કામ કરશું, પણ અમારી ફરજ છે કે આપણે જાણ કરવી. અને સાંજે સામે આવ્યું કે એ બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે. સાથે જ એક જે સગીરા છે તેમની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. અને એમણે જે પ્રમાણે કહ્યું કે એક એક્સ વ્યક્તિ તેમની પાસે આવ્યા હતા, હવે એમની પણ શોધખોળ પોલીસે શરૂ કરી છે. પણ હવે એ જોવાનું છે કે જે આ બંને વકીલની ધરપકડ કરવામાં આવી છે અને જે વકીલ દ્વારા તમામ જે ગોંડલના છે એમણે હવે આવેદનપત્ર પણ આપ્યું છે. પણ હવે પોલીસ શું કરે છે, કારણ કે આમાં ફરી એક વખત વિચારણા કરવાની પણ વાતચીત સામે આવી છે. અને ખાસ સવાલ એ પણ છે કે જેમની સામે ફરિયાદ નોંધાઈ છે એ વ્યક્તિની ક્યારે ધરપકડ થશે અને એમની ક્યારે પૂછપરછ થશે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.